શ્રી આચાર્ય ચરણ આવા નિરોધની સિદ્ધિ કરાવવા માટે આપણા જેવા જીવોને પણ આધુનિક જીવોને ભક્તો સમાન આપણી ભક્તિ નિરોધાવસ્થાપન્ન બને એના માટે આપણી માટે તો ભાગ્યનો વલ્લભ ભૂતલ આયે હે. આપણા ભાગ્ય એવા કે વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા. રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, જે રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ છે, વ્રજભક્તોના ભાવ જેના અંગ અંગમાં ભરેલા છે એવા શ્રી આચાર્ય ચરણ. આચાર્ય ચરણ કોઈ સામાન્ય આચાર્ય નહીં. મેં પહેલાં જ વર્ણન કર્યું કે કહું કહે વિપ્ર કહું વિવિધ પંડિત કહે, કહું કહે મુનિ કોઈ આત્મારામી, પણ સ્વકીય જન એક નિર્ધાર નિશ્ચય કયો વસ્ત કૃષ્ણ જો બંધે રામથી. નમો શ્રી વલ્લભાધીશ સ્વામી. જો આપણે મહાપ્રભુજીના છીએ તો સ્વકીય જન એક નિર્ધાર નિશ્ચય કયો વસ્ત કૃષ્ણ જો બંધે દામથી. નમો શ્રી વલ્લભાધીશ સ્વામી. અને શ્રી આચાર્ય ચરણ એ જે છે આપણી માટે તો ભાગ્યનો વલ્લભ ભૂતલાય છે. જાત દેખે વહે કલી મેં ચિત્ત મેં ઉપજી દયા, પતિત ઉધારના કલિમલ તારના શ્રી વલ્લભ પરમ ઉદાર મહા. આપણી માટે તો શ્રી મહાપ્રભુજી જ પ્રગટાય છે. શ્રી મહાપ્રભુજી રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ છે. આ બધા વ્રજભક્તોના ભાવ તો આપની અંદર ભરેલા છે. તો શ્રી મહાપ્રભુજીની અંદર તો આ વ્રજભક્તોના જે ભાવો, જે કૃષ્ણ પ્રત્યેના જે ભાવો જે છે એ આપના શ્રીઅંગમાં ભરેલા છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે હે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે હે. અને મહાપ્રભુજી એ કૃષ્ણના રસમાં એટલા બધા સેવા કથામાં આપ નિમગ્ન છે. એ સેવા અને કથાના સાગરમાં નિત્ય વિહાર કરી રહ્યા છે. એટલે આપ કૃષ્ણમય થઈ ગયા હોવાથી આ વસ્તુ કૃષ્ણ જ છે. આપ કૃષ્ણમય છે, કૃષ્ણ લીલામય છે. એ આપની એ લીલાઓ જે છે નમામિ હૃદયે શેષે લીલાક્ષી રાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનતિ. નમામિ હૃદયે શેષે, શ્રી આચાર્ય ચરણના હૃદયમાં એ આ વિવિધ ભગવાનની લીલાઓનો સાગર એ ઉમટી રહ્યો છે. એવા આપણા આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ. અને એ વલ્લભાચાર્ય ચરણ ભૂતલ ઉપર આપણા માટે પધાર્યા છે એનો ઉલ્લેખ આપ પોતે કરી રહ્યા છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ નિરુદ્ધાનાંતરોધાય નિરોધમ વર્ણયામિ તે હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે યે નિરુદ્ધાત એવાત્ર મોદમાયાંત્ય હર્નિશમ. એટલે શ્રી મહાપ્રભુજી આમ કહે છે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ. આ સેવા કથા કરીને આપ પોતે ઉદાહરણ બહાર પાડી રહ્યા છે. ભક્તોની સમીપ પ્રકટ થયા, સેવા કથા આપ કરી રહ્યા છે. સેવા કથામાં આમ નિમગ્ન છે આપ. અને એ સેવા કથામાં નિમગ્ન છે એના કારણે આચાર્યચરણ કહે છે કે મને પણ નિરોધ પ્રાપ્ત છે. અને જે રીતે મને આ નિરોધ પ્રભુમાં થયો છે એ ઉપાય હું તમને પણ બતાવું છું, દેવીજીઓને પણ હું બતાવું છું. તો આચાર્યચરણ સાક્ષાત ભગવાનના મુખારવિંદ હોવા છતાં આપણી સામે સેવા કથા એ ઉપાય પોતે પણ કરી રહ્યા છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિભક્તિ પક્ષ વૈભવ સુધર કીધો. આપના કૃષ્ણ હોવામાં કે કૃષ્ણના મુખારવિંદ હોવામાં કોઈ સંશય નથી, પણ આપ તો પણ ભગવત સેવા અને ભગવત કથા કરી રહ્યા છે. સેવા અને કથા એ તો પણ કરી રહ્યા છે. સાક્ષાત ભગવાન મુખારવિંદ હોવા છતાં પણ આચાર્ય રૂપનું આપનું પ્રાકટ્ય થયું છે. તો આપ સેવા અને કથા એ કરી રહ્યા છે. અને એ સેવા કથા કરીને હું પણ નિરોધને પ્રાપ્ત થયો છું એમ આજ્ઞા કરે છે. આપણો વિશ્વાસ પ્રકટ કરવા માટે કે આ સાધના શ્રી આચાર્યચરણ પણ કરી રહ્યા છે, તો આપણે એ જ સાધનાથી આપણે પણ નિરોધને પ્રાપ્ત કરશું. તો આપણી માટે તો ભાગ્યનો વલ્લભ ભૂતલ હાય. આપણા ભાગ્ય કે આ વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા અને આપણને પાછો એ પોતે એ ઉપાય બતાવી રહ્યા છે શ્રી મુખારવિંદથી. રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ કે જેની અંદર બધા જ વ્રજભક્તોના ભાવ ભરેલા છે એવા શ્રી આચાર્યચરણ એ ભૂતલ ઉપર પધાર્યા છે. તો કેવલ આ હેતુથી પધાર્યા છે કે દેવીજીઓને પણ એ સ્થિતિ પ્રાપ્ત થાય. તો શ્રી આચાર્યચરણ આમ કહે છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ અને નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. અને એ ભગવાને જેનો નિરોધ કરેલો છે, ભગવાને જે ભક્તને વિચાર્યું છે
એ ભક્તો જ ભગવાનની સન્મુખ આવી શકે છે. સેવા કથામાં કોણ જોડાઈ શકે કે જેનું ભગવાને વિચાર્યું છે કે એમને હું પ્રાપ્ત થાઉં, તો એની સન્મુખ ભગવાન પ્રકટ થઈ જાય સેવ્યના રૂપમાં. સેવા કથામાં કોણ જોડાશે કે જેને ભગવાને જેનો વર્ણન કરેલું છે, એટલે નિરુદ્ધા નામ તુ રોધાય, જેને ભગવાન, જેના માટે ભગવાને નિરોધ આપવાનું વિચાર્યું છે એવા જીવો માટે નિરોધનું હું વર્ણન કરું છું. અહીં જે વર્ણન જે હું કરું છું નિરોધનું, એ વર્ણન આચાર્યચરણ આજ્ઞા કરે છે કે નિરુદ્ધા નામ, દૈવી જીવો જે છે નિરુદ્ધ ભગવાન દ્વારા જેનો રોધ થયેલો છે, ભગવાને વિચાર્યું જ છે કે આ જીવ નિરુદ્ધ થાય મારામાં, એમના માટે હું, એ ભૂલી ગયા છે અને સંસાર આસક્તિમાં લપેટાઈ ગયા છે, પ્રવાહી જીવોની જેમ એ પણ પ્રવાહમાં એ વહી રહ્યા છે. શ્રી આચાર્યચરણ જે છે એમની વચ્ચે પ્રકટ થાય છે અને આચાર્યચરણ પ્રકટ થઈ દૈવી જીવોની સન્મુખ, દૈવી જીવો આચાર્ય સન્મુખ નથી ગયા, આચાર્યચરણ જ્યાં દૈવી જીવો હતા ત્યાં પધાર્યા. આને શું કહેવાશે? કારણ નિરોધ. આચાર્યચરણ જે છે એમનું ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જવું એક કારણ છે. નિરોધનું કારણ ભગવાનનું ભક્તની વચ્ચે પ્રકટ થઈ જવું એ કારણ લક્ષણ છે. નિરોધનું કારણ લક્ષણ કે ભગવાનનું ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જવું. નિરોધોસ્યાનુશયનમ આત્મના સહશક્તિભિ, આવું પણ ભાગવત દ્વિતીય સ્કંદમાં નિરોધનું સ્વરૂપ આપ્યું છે કે ભગવાન પોતાની સર્વશક્તિઓ સહિત એ પ્રકટ થઈ જાય ભક્તોની વચ્ચે. એમ આચાર્યચરણ ભગવાન મુખારવિંદ રૂપ આચાર્ય સ્વરૂપ છે, ભગવાન મુખારવિંદ રૂપ છે. વસ્તઃ કૃષ્ણ શ્રી આચાર્યચરણ છે પણ આચાર્ય રૂપથી પ્રકટ થયા છે. તો કુલે ન ધરાવી દેવી, ગેન છડી ન મૂકી દેવી આચાર્યચરણની સામે. આપણે આચાર્યચરણના સ્વરૂપને જાળવવું જોઈએ કે એની સામે ચોપાટ ન બિછાવી દઈએ. ત્યાં કુંડવારાજ, છપ્પન ભોગ ને એવા મનોરથ આચાર્યચરણની સન્મુખ ન કરીને, આચાર્યચરણના સ્વરૂપનું ખંડન ન કરીએ. આચાર્યચરણની સન્મુખ તો જે કંઈ ભોગ ધરવામાં આવે એ ભગવત પ્રસાદ જ ભોગ ધરવામાં આવે. ઠાકોરજીના અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્ધનમ આચરે. ઠાકોરજી એ સીધો ભોગ જે છે શ્રી મહાપ્રભુજી અરોગતા નથી, મહાપ્રભુજીને ભગવત પ્રસાદ ધરવામાં આવે. એ પ્રકાર છે કે મહાપ્રભુજીનો ભોગ પણ ઠાકોરજીનો ભગવત પ્રસાદ જ હોય. અને જે મહાપ્રભુજીનું સન્મુખ સંધ્યાનો સાજ, ભાગવતની પોથી, ગૌમુખી, ધોતી ઉપવર્ણ, કંઠીમાલા અને યજ્ઞોપવિત, આટલા જ શૃંગાર છે આચાર્યચરણના શૃંગાર છે. યજ્ઞોપવિત, ધોતી ઉપવર્ણ, તિલક, કંઠી. આચાર્યચરણના સ્વરૂપનું આપણે જે સ્વરૂપ છે એનું શું કામ ખંડન કરીએ? કારણ કે આચાર્ય રૂપથી પ્રકટ થયેલો એનો આનંદ લઈએ છે કે આપણો કૃષ્ણ આચાર્ય બનીને કેવો લાગે એ જોવું હોય તો શ્રી આચાર્યચરણનું દર્શન કરી લેવું. કે આપણો કૃષ્ણ આચાર્ય બનીને એ કેવો લાગે એ જોવો હોય તો પણ આપણે એની કુલે ધરાવી દઈએ, મુકુટ ધરાવી દઈએ. તો તમે આનંદ નથી લઈ શકતા. જે સ્વરૂપ જે પ્રકટ થયો છે એનો આનંદ નથી લઈ શકતા આપણે. એને મુકુટ ધરાવી દે ને વચ્ચે ઘણા ચિત્ર એવા આવી ગયા છે આચાર્યચરણ ધોતી ઉપરાણ ખુલ્લે જોડ ધરી હોય છે, કાં શહેરો ધર્યો હોય આચાર્યચરણ, તો આચાર્યચરણના સ્વરૂપનું ખંડન થશે. અને આચાર્યચરણ તો પછી એની સન્મુખ બિરાજશે નહીં. અને આચાર્યચરણે એવી આજ્ઞા કરી છે કે નિજ ભક્તોની ઘરે તો હું નિત્ય બિરાજું છું. તો આપણે જરાય આચાર્યચરણથી દૂર નથી. આપણે આચાર્યચરણથી જરાય દૂર નથી. આપણી પાસે જ શ્રી આચાર્યચરણ બિરાજી રહ્યા છે. હું નિજ વૈષ્ણવના ઘરે બિરાજું છું. હું વૈષ્ણવના ઘરમાં મહાપ્રભુના સિદ્ધાંત અનુસાર ભગવત સેવા થતી હોય તો ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપથી તો શ્રી આચાર્યચરણ બિરાજે છે. તો ઠાકોરજીના મુખથી આચાર્યચરણ અલગ નથી, ભગવાનનું મુખારવિંદ છે. તો આચાર્યચરણ તો આપણા દરેકના ઘરમાં બિરાજે. 84 બેઠક થોડી છે, કેટલી બેઠકો છે. મહાપ્રભુજીના બધા વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીની સેવા થઈ રહી છે. ત્યાં બધે જ શ્રી મહાપ્રભુજીના આચાર્યચરણની બેઠકમાં જ નિવાસ કરી રહ્યા છીએ. આ તો આપણને ભાન નથી. શ્રી મહાપ્રભુજી વાકપતિ છે, આપનું વચન છે કે હું તો વૈષ્ણવના ઘરે બિરાજું છું. એટલે એક જણાએ મને પ્રશ્ન હમણાં જ કર્યો કે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી મારી બેઠકજી બિરાજો. નહીં કે મહાપ્રભુજીની વખતમાં બેઠકજીની સ્થાપના જ નહોતી થઈ.
મહાપ્રભુજી થોડી સ્થાપના કરી છે બેઠકજીની. મહાપ્રભુજીને ખબર નથી કે બેઠકજી આ રીતે થાય. મહાપ્રભુજી પોતે સ્થાપના થોડી કરી છે. એ તો પાછળથી આપણે એ સ્થાનોને બેઠકજી કહે. મહાપ્રભુજી કે આ મારી અહીં બેઠકની સ્થાપના કરું છું, બીજી અહીં કરું, ત્રીજી અહીં કરું. ક્યાંય સ્થાપના પોતે નથી કરી. અને એ બધા બેઠકજીના સ્થાનો માત્ર હતા. અને પાછળથી આપણે ત્યાં આચાર્ય ચરણના ભાવથી ત્યાં સેવા, એટલે બેઠકજીમાં કોઈ બેઠકજી પુષ્ટિમાર્ગી નથી એવું નથી કહેતો હું, પણ મહાપ્રભુજી બેઠકજીમાં જ બિરાજે એવું નથી. મહાપ્રભુજી આપણા ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપથી આપણા ઘરમાં પણ બિરાજે જ છે, એમાં કોઈ સંશય નથી. બેઠકજીમાં બિરાજે છે. અને બેઠકજીમાં જો વાતાવરણ જો આચાર્ય ચરણની સિદ્ધાંત અનુરૂપ હોય તો જ બિરાજે, બાકી થોડુંક સ્થાન બદલાવી નાખે. સ્થાનમાં બંધાયેલા નથી, ચોતરામાં બંધાયેલા નથી, એ થોડાક પાછળ બિરાજી જાય, એમાં શું વાંધો. મહાપ્રભુજી કે અહીંયા તો ભલે લાખો આંબાના મનોરથ કરે, મારે આંબામાં જરાય પ્રીતિ નથી. એટલે આંબાના મનોરથ ભલે કહ્યા કરે, હું થોડુંક સ્થાન બદલાવીને પાછળ બિરાજી જાઉં, શું ફેર પડે. થોડીક બાજુ પાછળ બિરાજી જાય, આગળ પાછળ બિરાજી જાય. તો આચાર્ય ચરણ તો એટલા સમર્થ છે કે જો બેઠકજીના ચોતરામાં પ્રકટ થઈ જાય તો ત્યાંથી હટી પણ શકે ને, પ્રકટ થઈ શકે તો બીજા સ્થાનથી દૂર પણ પધારી શકે. તો થોડાક દૂર પધારી જતા હોય, આવો ઉપદ્રવ થતો હોય તો થોડુંક સ્થાન બદલાય. આચાર્ય ચરણ કહે છે કે અહીં તો ઉપદ્રવી આવી ગયા. રહપ્રિયાય નમઃ, તાદૃશ વેષ્ટિતાય નમઃ. એ તાદૃશ વેષ્ટિત છે જે સેવા કથામાં પરાયણ હોય એવા ભક્તોથી વીંટળાયેલા છે. આવા અભક્તો અમારા જુનાગઢના બેઠકજીમાં તો પવિત્રાની અંદર એવી ભીડ થતી, હવે થોડોક કંટ્રોલ છે, પણ એવી ભીડ થતી. એમાં એક દિવસ એક વૈષ્ણવ હોય કે જે હોય, પવિત્રા ધરી અને ઝારીજીમાંથી જલ પી લીધું. હવે એમને એ પણ ખબર નથી કે અહીંથી જલ આમ ન પીવાય. એવા લોકો ત્યાં મહાપ્રભુ બેઠકજીમાં અંદર સુધી ચરણસ્પર્શ કરીને સેવા કરતા હોય. તો હવે બીજું શું. પછી હો હા દેખાયો થઈ ગયો, આ શું કર્યું, આ શું કર્યું. એ કે ચરણ, એ કે પ્રસાદ તો લેવો ને, ચરણામૃત તો એ કે ચરણામૃત અહીંથી ડાયરેક્ટ ન લેવાય, બહારથી લે. કે અમને થોડી ખબર હતી. આ તો એમ. અને બાજુમાં દામોદર કુંડ છે, ત્યાં પિતૃ કાર્ય થાય, ત્યાં પીપળો છે, ત્યાં બધા પાણી રેડે. એ પાણી રેડીને બધા પાછા અહીંયા આવી જાય. અહીં મહાપ્રભુ જારીજી ભરી દે. પછી હોહા થઈ ત્યારે ખબર પડી કે આ તો શું કર્યું, શું કર્યું. કે જારીજીમાં એ ચરણામત લઈ દો. ચરણામત પછી કેમ લે, તો આપણે જો પુષ્ટિ માર્ગી હોય એને ખબર પડે કે આમાં હાથ અધર રખાય ચરણામત લેવામાં. એને તો આમ લગાડ્યો જ હોય સીધો. એટલે શું થયું હોય યદવા તદવા. પછી મહાપ્રભુજીનું આમાં શું થાય, કારણ કે હાથ મોઢાને ન લગાડાય એટલી જ એને ખબર જોઈએ. લઈ લેતો હોય એને એટલી ખબર તો હોય જ નહીં 100% કે હાથ આને લગાડાય નહીં, ચરણોદક આમ લેવાય. આપણે મોઢાને હાથ લગાડીને લઈએ તો હાથ ખાસા કરવા પડે. તો એ તો હવે એને ખબર હોય જ નહીં. તો એને એમાં લીધું હશે ને, ચરણોદક લીધું કેમ હોય, કે આખી ઝારીજી કદાચ મોઢામાં લગાડી દીધી હોય. તો બેઠક જેવો આવી હાલત છે કે આમાં તાદૃશ વેષ્ટિત ક્યાં કેવું. મહાપ્રભુ કે આમાં જે કરવું એ કરો, હું અહીંથી જાઉં છું. પવિત્રા બારસ આવે એટલે આપણે મુકામ ફેરવું. કોઈ વૈષ્ણવનું ઘર ગોતો અહીં તો એને કેવી રીતે લીધું ચરણોદક એ ખબર નથી મને. એ તો મને ખબર નથી, પણ હોવા થઈ હતી ખબર છે કે ભાઈ એક વૈષ્ણવ આવી અને આવું કર્યું. આટલી પછી બધા એને ખીજાવા માંડ્યા, બધા મળીને ખીજાવા માંડ્યા. બધા એના ઉપર ગુસ્સે થાય. પણ ભાઈ કે મને તમે અંદર આવવા દો, એન્ટ્રી બધાને છે ને પછી તમે રાડા કરો. એના કરતાં પહેલાં રોકી દેવા જોઈએ ને, કે પૂછવું જોઈએ કે કેવી રીતે પુષ્ટિમાર્ગી પ્રકાર જાણો છો કે નહીં, શું કરો છો શું નહીં. પછી જો મહાપ્રભુ સન્મુખ જવા દે તો વાત બરાબર. તમે આવવા તો બધાને દો જ છો, અને પછી કોઈ આવું કરી લે આવું થયા કે તાદૃશ વેષ્ટિત ક્યાં કેવો. મહાપ્રભુ કેમ બિરાજે તાદૃશ વેષ્ટિતા એના ભક્તોથી વીંટળાયેલા રહે. અમારા આ ભક્તનું ક્યાં, એ બાજુ પીપળો છે, પીપળે પાણી રેડી દે પિતૃને, ત્યાંથી અહીં જારીજી ભરી જાય. જુનાગઢમાં દામોદર કુંડમાં તો આ જ હાલત છે. અહીંયા બાજુમાં દામોદર પિતૃ કાર્ય થાય અને પીપળે પાણી રેડી અને બધા પાછા બેઠકજી કરી જાય. અંદર આવી પાણી રેડી પાસે નાહી લેતા હોય તો સારી વાત છે, બાકી પાણી રેડી સીધા મહાપ્રભુજી કે જે રહપ્રિય ભાગો અહીંથી શાંતિથી. આ કોઈ ભાગવત પાઠ નહીં કરવા દે. આમાં કોઈ શાંતિથી કોણ ભાગવત પાઠ કરે. આમ મહાપ્રભુ શાંતિથી વિરાજીને ભાગવતની પોથીનો પાઠ કરતા હોય. બીજું તો આચાર્ય ચરણ કાંઈ તોય શાંતિ લેવા દેતા નથી. હું તો તમને કાંઈ કહેતોય નથી કે ભાગવત પાઠ કરો.
મારામાં વિશ્વાસ હોય તો હું કરું છું એમ તમે કરો. અહમ નિરુદ્ધો રોધે નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતરોધાય નિરોધમ પ્રણાયામ. હું જે કરું છું એ તમને બતાવું છું કે મને આ રીતે ભગવાનમાં નિરોધ થયો છે. હું ભાગવત પાઠ કરું, ઠાકોરજીની સેવા કરું, ભાગવતનો પાઠ કરું, એવો આદર્શ સ્થાપિત કર્યો શ્રી આચાર્યચરણે. આપણી વચ્ચે પ્રકટ થઈ તો ભક્તોની વચ્ચે ભગવાનનું પ્રકટ થવું એ કારણ નિરોધ છે. નિરોધનું કારણ લક્ષણ છે, કારણ લક્ષણ. નિરોધનું કારણ શું? ભગવાનનું પ્રકટ થઈ જવું. લીલા શું કરી આચાર્યચરણે? સેવા અને કથા. આચાર્યચરણની લીલા બીજી કંઈ નહીં, સેવા અને કથા. ભગવાને અલગ અલગ લીલા કરી, માખણ ચોરી આદિ, પણ આચાર્યચરણે તો લીલા આપની આચાર્યચરણની શું છે? આપ સેવા કરી રહ્યા છે, અનવસરમાં ભાગવતનો પાઠ કરી રહ્યા છે, ભાગવતની કથા કહી રહ્યા છે, વેણુગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાય. આચાર્યચરણની લીલા, આચાર્યચરણે પ્રકટ થવું, એમની લીલા કરવી, અને એના કારણે ભક્તો જે છે દેવી જીવો, દેવી હોય ગો સો આય ગો. પ્રચારને આ ને તે બધાને ભેગા કરવા, પ્રચાર આપણું કહે છે ને દેવી હોય ગો સો આય ગો. દેવી જીવ આપવો આવી જશે. એ જ ન્યાયથી આપણે શિબિર કરીએ છીએ કે દેવી હોય ગો સો આય ગો, દેવી હોય ગો સો ટીકે ગો, દેવી નહીં હોય ગો તો જાય ગો. કોઈ ચિંતા જ નહીં કોણ આવશે ને કોણ જશે ને. મેં તો આટલા વર્ષમાં 17 વર્ષથી અહીં સુરતમાં શિબિર કરું છું, ઘણા આવ્યા ને ઘણા ગયા, કોઈ ચિંતા નહીં. દેવી હોય ગો સો આય ગો, હા દેવી હોય ગો તો ટીકે ગો, દેવી નહીં હોય ગો તો ચલો જાય ગો. શ્રી આચાર્ય તો પછી ચિંતા શું? આવે તો સમજવું કે દેવી હશે તો ગમતું હશે એટલે આવે. જ્યાં સુધી દેવી પણ હશે, ચરસણી પણ હોય તો પાછા નીકળી જાય. ચરસણી શબ્દ વાચ્યાસ્તી તે સર્વે સર્વર્ત્મ સુખ ક્ષણા સર્વત્વ આયાંતિ રુચિ સાબ ન કુદરતી. એટલે ઘણાએ મને કીધું હતું, ત્યાં ત્રિકમનગરમાં શિબિર થતી ત્યાં ઘણાએ મને કહ્યું હતું કે આમાં આટલા બધા જે આ લેડીઝ વર્ગ આવીને જે બધા બેસે છે ને એમાં મોટા ભાગના એ 3 થી 5:30, 6 વાગે હિંડોરાના દર્શન ખુલે છે, એટલે બધા પાછા અહીંથી ત્યાં જ હે. મોટા ભાગ, બધાય નહીં, મોટા ભાગ. હા, આટલા સમુદાય દેખાય. મેં કીધું મારે કાંઈ ચિંતા નથી. જો બેઠા હોય કદાચ જો દેવી હશે તો દર્શન કરવાનું બંધ કરી દેશે, ત્યાં જવાનું બંધ કરી દેશે. દેવી હશે તો નહીં હોય તો જતા રહેશે. આપણે કોઈ ચિંતા નહીં વધે ને. કોઈ સમુદાયથી મને બહુ આનંદ આવી જતો એવું કંઈ છે નહીં. સમુદાય હોય ત્યારે મને સમજાઈ જ જાય છે કે આમાં એવું બધા દર્શનની પણ ભેગા થયા જ હોય, બધા ભક્તો ક્યાંથી હોય. હવે આપણે તો એ આચાર્યચરણની વાણી સંભળાવીએ છીએ, એમાં કોઈ ભગવદ્ લીલાની કથા નથી કરતા, પણ આચાર્યચરણની જે સિદ્ધાંત કર્તવ્ય ઉપદેશની કથા કરી રહ્યા છે. દેવી હોય તો એનું પાલન કરશે. એ તો હવેલીમાં જનારા હોય એમાં દેવી નહીં હોય એવું નથી કહેતો હું. એમને પણ ક્યારેક સાચું જ્ઞાન થઈ જશે તો એ પણ પાછા ઘરે સેવા કરતા થઈ જશે. ઘણા લોકો એવા હોય. એટલે અમારા ક્લાસ ચાલે, રેગ્યુલર ક્લાસ ચાલે, અહીંયા આ પરિસ્થિતિ થાય જ છે. રેગ્યુલર ક્લાસ ચાલે છે ત્યાંય તો મારો એક જગ્યાએ જે ક્લાસ ચાલે તો અમે 6:30 થી 8:30 એવો ટાઈમ હોય છે ત્યાં, મહિનામાં એક દિવસ 6:30 થી 8:30. તો અમે કીધું થોડુંક વહેલું રાખીએ તો 6 વાગ્યાનું રાખીએ, 5:30 કે 6 કરીએ. તો મેં એક વખત ટ્રાય કરી કે 6 વાગે, તો બધા 6:30 પછી જ આવે. પછી ઓલા જે બે ચાર જણા નિષ્ઠાવાળા હોય એ આવીને બેઠા હોય, બાકી તો બધે 6:30 થાય એટલે બધા આવી જાય. ઘણા બધા એ કે આ શેનનો કે સંધ્યા આરતી કે શેનનો ટાઈમ છે, બધા કરીને આવે છે. તમે તો ગિરિરાજ ધરણ કે છે, મારો તો આખો આ સમુદાય થાય છે. એ બધાએ દર્શન કરીને પાછા પ્રવચનમાં આવે. એ શેનના દર્શન કરવાવાળા છે એ 6:30 પછી જ આવશે. તો તમે 6 વાગે રાખો, ગમે રાખો, ત્યાં દર્શન થઈ જાય પછી જ આવશે. તો મેં કીધું હવે આ તો એટલે બહુ સમુદાય જોઈએ જ્યારે આનંદિત થવાની જરાય જરૂર નથી. આમ આવા બધા તત્વો તો હોય, છતાં કંઈ વાંધો નહીં. ક્યારેક એને સમજાઈ જશે તો એ પણ એ સાચા માર્ગ ઉપર આવી જશે. અત્યારે આપણે વાણી સંભળાવવાની છે શ્રી મહાપ્રભુજીની. આવે તો છે કાંઈક એને મનમાં તો છે કે સાંભળીએ. અહીંયા આપણે મોનથાળ વાટતા નથી કે કાંઈ પ્રસાદ લેવાનું આમંત્રણ નથી, છતાંય આવે છે તો કાંઈક આ સાંભળવા જ આવે છે. તો દેવી હોય ગો તો ટીકે ગો, સમજાય એને સમજાઈ જશે. બધું આચાર્યચરણની ઈચ્છાથી થાય. એટલે દેવી હોય ગો સો આય ગો. શ્રી આચાર્યચરણ ભાઈ જ આજ્ઞા કરતા હતા કે દેવી હશે આવી જશે. અહમ નિરુદ્ધ રોધે ને નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંત રોધાય નિરોધમ પ્રણયામિ તે હરિણાજે વિનિર્મુક્તા સ્તે મગ્ના ભવસાગરે. ભગવાન જેને છોડી દે ને એ ભવસાગરમાં મગ્ન થઈ જાય, પણ ભગવાન જેને
અટકાવી દે પોતાનામાં, એ ભગવાનના આનંદને અહર્નિશ પ્રાપ્ત કરતા રહે છે. એટલે આચાર્યચરણનું પ્રકટવું એ આપણે એમ માની શકીએ કે આ નિરોધનું કારણ લક્ષણ છે. અને આચાર્યચરણ જે છે એ સેવા કથા રૂપ લીલા કરી રહ્યા છે. આચાર્ય લીલા સેવા કથા રૂપ કરી રહ્યા છે. અને એના કારણે ભક્તો એ શ્રી આચાર્યચરણની સન્મુખ થઈ રહ્યા છે અને સેવા કથામાં જોડાઈ રહ્યા છે. તો અહીંયા આપણે એમ સમજીએ કે આચાર્યચરણનું પ્રગટીને આચાર્યચરણ આચાર્યોચિત સેવા કથાની લીલા કરવી એ આપણી માટે અહીં નિરોધનું એક કારણ લક્ષણ આપણે કહી શકીએ. ઠાકોરજીના સંદર્ભમાં પણ કારણ લક્ષણ અહીં આપવામાં આવ્યું છે કે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વવસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત ગુણેસ્વાવિષ્ટચિત્તાનામ સર્વદા મુરવેરિણઃ સંસાર વિરહ ક્લેશો ન સ્યાતામ હરિવત સુખમ તદા ભવે દયાલુત્વમ અન્યથા ક્રૂરતામતા બાધશંકાપી નાસ્તત્ર તદધ્યાસોપી સિદ્ધતિ ભગવદ્ ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર ગુણૈર હરિસુખસ્પર્શાત તદુઃખમ ભાતિ કરહેચિત એવં જ્ઞાત્વા જ્ઞાન માર્ગાત ઉત્કર્ષો ગુણવર્ણને અમત્સરેર અલુબ્દેશ્ચ વર્ણનીયા સદા ગુણા. બહુ મહાપ્રભુજી આગ્રહ બહુ કરી રહ્યા છે, ભગવાનના ગુણોનું ગાન કરો, ભગવાનના ગુણોનું ગાન કરો. પહેલાં પણ આજ્ઞા કરે સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંતા તતઃ તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણા સદાનંદ પરેર ગયા. ભગવાનના ગુણોનું ગાન કરવા જેવું છે, કરો. ત્યાં પણ આજ્ઞા કરી રહ્યા છે, અહીં પણ અંતે પાછા કહે રહ્યા છે અમત્સરેર અલુબ્દેશ્ચ વર્ણનીયા સદા ગુણા. ભગવાનના ગુણોનું સદા વર્ણન કર, ભગવાનના ગુણોનું ગાન કરશો. તો કહે છે સંસારાવેશથી દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો જે છે એનું હિત ત્યારે જ થશે કે જ્યારે એને ભગવાનમાં લગાડવામાં આવશે. સંસારાવેશ એટલે કે અહંતા મમતાથી દુષ્ટ થયેલી જે ઇન્દ્રિયો જે છે એનું હિત કૃષ્ણસ્ય સર્વવસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. આ બધી વસ્તુઓ જે છે એને ભગવાન ભૂમા છે, ઈશ્વર છે, ભૂમા છે, અને એમાં બધી ઇન્દ્રિયોને જે છે એમાં લગાડવું જોઈએ. કારણ કે જે આપણને ઇન્દ્રિયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ ભૂમા ભગવાન જે છે, સાક્ષાત ભૂમા, ભૂમિ જે છે એ ભગવાનની પત્ની છે અને ભૂમા જે છે સાક્ષાત ભગવાન છે. પૃથ્વી જે છે ભગવાનની પત્ની છે. એટલે ભૂમિ અને ભૂમા, ભૂમા ભગવાન સાક્ષાત આપણા પ્રભુ, એ પ્રભુ ભૂમા છે. મેં બ્રહ્મ સંબંધનું કાલે વર્ણન કર્યું કે બ્રહ્મ સંબંધમાં ભગવાન આપણા ઠાકોરજી ભૂમા પણ છે, નારાયણ પણ છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, કણ કણમાં વ્યાપેલો બ્રહ્મ છે, પરમાત્મા છે, વ્યાપી વૈકુંઠમાં બિરાજતો ઐશ્વર્ય વેશસી જ્ઞાન વૈરાગ્ય સહિત એ સાક્ષાત ભગવાન છે. અને એ જ્યારે પૂર્ણ રૂપે અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત થાય છે ભૂતલ ઉપર ભક્તોની વચ્ચે, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. એ કૃષ્ણ પાછું આપણા સેવ્ય સ્વરૂપના રૂપમાં બિરાજે છે. એટલે આ બધા જ આપણા સેવ્ય સ્વરૂપમાં બધું જ આવી જાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે મેરો સર્વસ્વ દેહ, આમાં બધું જ આવી ગયું. આપણા જે શ્રી ઠાકોરજી જે છે એમાં બધું આવી ગયું છે. એનું મહાત્મ્ય એ જ છે કે બ્રહ્મ પરમાત્મા છે, ભગવાન છે. એટલે ભૂમા પણ છે. ભૂમાન તરીકે જેનું ભૂમા વિદ્યામાં વેદમાં વર્ણન છે, ઉપનિષદોમાં, એ ભૂમા પણ ભગવાન જ છે. કારણ કે આ ભૂમાને કારણે તો આપણા ઇન્દ્રિયોથી આપણે જે સુખ લઈએ છીએ એ સુખ જે છે એ એમનામાંથી આવતું સુખ જ છે. ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એ પણ એ ભગવાનના આનંદની કણિકા કંઈક મળી રહી છે. એટલે આપણને સુખનો અનુભવ થાય છે. આ ઇન્દ્રિયોના ભોગમાં જે સુખનો અનુભૂતિ થાય છે એ થોડીક માત્રા એ ભૂમા ભગવાન જે છે આનંદાત્મક રૂપ જે છે એનો આનંદ કંઈક થોડીક કણિકા છાંટણા એ આપણે ઇન્દ્રિયોથી લઈ રહ્યા છીએ. એ પણ સુખ આપણું નથી, એ ભગવાન આપણને આપે છે, એનામાંથી લીધેલું સુખ છે. પણ પૂરેપૂરું જો એ ભૂમાના સુખનો અનુભવ કરવો હોય, આ ઇન્દ્રિયોનું ખરેખર હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, તો પાછા એમાં લગાડી દેવી જોઈએ આ ઇન્દ્રિયોને. ત્યારે પૂર્ણપણે ભગવાનની સેવામાં લાગી જશે આ બધી દેહ ઇન્દ્રિયો જે છે, ત્યારે આ દેહ ઇન્દ્રિયોથી તમને પરમાનંદની અનુભૂતિ થશે. ખાલી ક્ષણિક વિષય સુખ તો ક્ષણિક છે, ક્ષણિક વિષય સુખની અનુભૂતિ નહીં, પણ ભગવાનની સાક્ષાત એ આનંદ ક્યારે ઓછો જ ન થાય એવો આનંદ.
એવો આનંદની અનુભૂતિ આ દેહેન્દ્રિયોથી થવા લાગશે. જ્યારે એ સંસાર આવેશથી દુષ્ટ થયેલ ઇન્દ્રિયો, એટલે મહાપુરુષ સંસાર આવેશનું પોષણ કરનારા નથી, વિષય ભોગોને પોષણ આપનારા નથી, સ્વચ્છંદ વિષય ભોગની છૂટ આપનારા આચાર્ય નથી, આ કોઈ પ્રવાહ માર્ગના આચાર્ય નથી, આ કોઈ ચારવાક સંપ્રદાયના આચાર્ય નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈસ્યસ્ય યોજે. એ બધું જ ઠાકુરજીમાં લગાડો. દેહેન્દ્રિયોનું જો ખરેખર હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, કે ભગવાને દેહેન્દ્રિયો આપી છે તો એનું એક જ ફળ છે કે એનાથી પૂરેપૂરો ભગવાનના આનંદનો આપણે અનુભવ કરી શકીએ. એટલે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જો ઇન્દ્રિયોનું પણ તમારે જો કલ્યાણ કરવું હોય તો એને ભગવાનના સેવામાં, કથામાં એનો વિનિયોગ કરવો જોઈએ. અને ગુણોથી આવિષ્ટ થયેલું જે ચિત્ત છે, ભગવાનના ગુણગાનમાં જે આવિષ્ટ થયેલું ચિત્ત જે છે, એને ક્યારેય સંસારનો દુઃખ પણ લાગતું નથી. સંસારનું દુઃખ શું કામ લાગે છે આપણને? સંસારના વિવિધ પ્રકારના જે દુઃખો આપણને એ એટલા માટે લાગે છે. સંસાર વિરહ ક્લેશો, એક સંસારનું દુઃખ અને ભગવાનના વિરહનું દુઃખ પણ ગુણગાન કરીએ તો વિરહનું દુઃખ પણ ઓછું થાય છે. કારણ કે આંતર સંયોગની અનુભૂતિ થાય છે ગુણગાન કાલમાં. ભગવાનના જ્યારે ગુણોનું ગાન થતું હોય ત્યારે ભગવાનના વિરહનું દુઃખ પણ નથી થતું અને સંસારનું દુઃખ પણ થતું નથી. ભગવાનના ગુણોનું ગાન કરવાથી ભગવાનના વિરહનું દુઃખ પણ ઓછું થાય. એટલા કાલ પૂરતું એને ભગવાનના આંતર સંયોગની અનુભૂતિ થાય છે. એટલે ભગવાન સંસાર વિરહ ક્લેશો ન સ્યાતામ. શું મહાપ્રભુજીના એક એક શબ્દ એવા છે કે હરિવત સુખમ, ભગવાન જેવું સુખનો અનુભવ થાય. ગુણે સ્વાવિષ્ટ ચિત્ત જેનું થયેલું છે, ગુણમાં આવિષ્ટ થયેલું જેનું ચિત્ત છે, એ સંસારના દુઃખનો પણ અનુભવ નથી થતો, ભગવાનના વિરહનો પણ અનુભવ નથી, પણ ગુણગાનમાં હરિવત સુખમ, ભગવાનમાં જે આનંદ રહેલો છે એ આનંદનો અનુભવ આપણને થાય છે. હરિવત સુખમ. હવે તો ગુણગાન કરે તો જ આ બધો અનુભવ થાય. ગુણગાન નહીં કરીએ ને હા ઠીઠી કર્યા કરશું, હાસી ખેલ કર્યા કરશું તો ક્યાંથી આપણને આ દિશા જ આપણી માટે નથી. એની માટે તો હરિના ગુણોનું ગાન કરવું જોઈએ, ભગવાનના ગુણોનું ગાન કરવું જોઈએ. બીજું ગુણગાન કાંઈ કરતા ન આવડે તો શ્રી કૃષ્ણ શરણમમાં તો ગુણ અને નામમાં પણ બે સમાન છે. નામ જ ધ્યાનાદિ, નામ ધ્યાન ગુણ બધામાં તો ગુણ નામનું ગાન છે. નામનું શ્રી કૃષ્ણ શરણમાં, બીજું ગુણગાન કાંઈ ન આવડે. મને બહુ કંઈ ગુણગાન નહીં કરવું કેમ, આપણને કંઈ આવડતું નથી તો કરવું કેમ? ત્યારે ગુણગાનનો ભાવ રાખીને શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ગુણગાન તો બીજું પુસ્તક હોય તો પુસ્તક લઈને કરી ત્યારે જ થાય. એમને ગુણગાન તો કાંઈ ગુણગાન કેમ કરવું? પુસ્તકો લઈને કરી શકાય.